હેલો ગાઈસ, તો આજે હું તમને એક એવી વસ્તુ બતાવું કે આપણા વેસ્ટ કપડાં અને આપણા બૂટ ને એ બધું ક્યાં જાય. કેમ કે અહીંયા એવી સિસ્ટમ છે કે કચરામાં અહીંયા જે આપણે કેમ ત્યાં કચરાવાળો લઈ જાય બધું, એવું અહીંયા નથી. તો હું તમને બતાવું અહીંયા કેવી રીતની કપડાની સિસ્ટમ હોય ને, જૂના કપડાં છે ને એ કઈ રીતથી ક્યાં નાખવાના ને એવા એક અહીંયા હોય છે. તો ચાલો હું તમને બતાવું. તો ગાઈસ જો આ તમને પાછળ દેખાય છે ને, એ આ કપડાનું એક કપડાની કચરા પેટી કહેવાય ને આપણે, એવી રીતથી કપડાની આ કચરા પેટી છે. તો આપણા જૂના કપડાં, પછી કોઈ શૂઝ છે, પછી કંઈ પણ વસ્તુ ક્રોકરીની અથવા તો કાચની કાંઈ વસ્તુ હોય તો એ આપણે આપણા કચરામાં નહીં નાખવાની. તો બસ જો અહીંયા કપડાં આપણા મૂકી દેવાના અને પછી આને આવી રીતે આમ પુશ કરીએ એટલે એ કપડાં અંદર વયા જાય. અને આ ડબ્બા છે એ કપડાના છે. તો પછી બીજું તમે અહીંયા આવો ગાઈસ, આ જે તમને દેખાય છે ને એ આ કાચની વસ્તુના છે કે કાંઈ પણ કાચની વસ્તુ આપણાથી તૂટી ગયું અથવા તો વેસ્ટેજ હોય ને અહીંયા આવીને આપણે મૂકી જવાની. અમારાથી એક એવું થયું હતું કે એક ડીશ કાચની હતી, ફૂટી ગઈ હતી, તો મૂકવા આવ્યા હતા. તો બસ એક મેં આ નવી સિસ્ટમ જોઈ જર્મનીમાં, તો હું કહું ગાઈસને બી આપણે બતાવી દઈએ. અને તમને કેવી લાગી આ સિસ્ટમ એ જરૂરથી કોમેન્ટ કરજો. અને ચાલો ગાઈસ, તો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હજી સુધી મારી આઈડીને ફોલો ના કરી હોય તો ફોલો કરી લેજો.